સુરતમાં ભારે વરસાદના કારણે મીઠી ખાડી, સીમાડા ખાડી અને ભેદવાડ ખાડી ઓવરફ્લો થતા સર્જાયેલી ખાડીપુરની કટોકટી વચ્ચે વહીવટી તંત્ર, સુરત પોલીસ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી તરીકે સેવા શરૂ કરવામાં આવી છે. પૂર જેવી કુદરતી આપત્તિ સમયે માનવતાવાદી સેવા, તાત્કાલિક બચાવ કામગીરી અને પરસ્પર સહયોગ એ અસંખ્ય લોકોના જીવ બચાવવાનું અને વહીવટી તંત્રને મજબૂત કરવાનું મુખ્ય માધ્યમ બને છે. પૂર દરમિયાન વિવિધ સરકારી સંસ્થાઓ, એનજીઓ અને સ્થાનિક નાગરિકો દ્વારા અવિરત સેવાઓ પૂરી પાડવામાં આવે છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા તૈયાર ભોજન, સૂકો નાસ્તો અને પીવાના શુદ્ધ પાણીની બોટલો પહોંચાડાય છે. સાદ જ પાણી ઓસરી ગયા પછી પરિવારોને બેઠા કરવા માટે ઘઉં, ચોખા, દાળ, તેલ અને મસાલા જેવી जीवन जरूरी वस्तुओं राशन किट पण आपवामां आवे छे. हम लोग मीठी खाड़ी के ब्रिज पे है, जहाँ पीछे आप देख रहे हो बहुत ज्यादा पानी भरा हुआ है, कई हजारों झुपड़े पानी के अंदर है. हम लोग आज हमारे उमर ग्रुप, हजरत कारी अहमद अली साहब और मेरा खुद का ट्रस्ट जुनेद भाई ओरावाला, हम लोग सब मिलके बिस्किट के पैकेट्स, फिर इसके बाद पानी, इसके बाद दूध, जो खास करके यहाँ बच्चे लोग काफी कई 2 दिन से प्यासे थे, इसको जाके पहुंचा के आए हम लोग. अभी हम लोग ने साथ में एक रेस्क्यू किया, आप भी साथ में थे. एक छोटा बच्चा था और इसकी पूरी फैमिली थी. वहाँ पे लाइट नहीं है, मोबाइल नहीं है, पानी का पीने का पानी नहीं है. सबसे बड़ा मैसेज तो मेरा ये है, मैं सबसे पहले मैं सैल्यूट करूंगा गवर्नमेंट को. ये जो फायर डिवीजन जो आया था, उनकी ड्यूटी अपने बोल के छूट जाते, वो ड्यूटी नहीं कर रहे थे, वो रियलिटी में अपनी जान जोखिम में डाल रहे थे. जिस तरह मैंने देखा वो जो काम कर रहे थे उनकी जान जोखिम में थी. तो मैं तमाम गवर्नमेंट के जितने भी यहाँ पे एसएमसी से लेके यहाँ पे जो फायर है उनका बहुत बहुत शुक्रगुजार हूँ. 7મી જુલાઈએ આવેલ ખાડીપુર બાદ રાજ્ય સરકારે પૂરગ્રસ્ત પરિવારો અને વેપારીઓ માટે 550 કરોડના ખાસ રાહત પેકેજ સાથે તાત્કાલિક કેશ ડોલ અને ઘર વખરી નુકસાની સહાય આપવાની જાહેરાત કરી હતી. પણ ફરી સુરતમાં ખાડીપુર આવ્યું છે, ત્યારે સ્થાનિક સેવાભાવી એનજીઓ અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા આશ્રય ગૃહો તેમજ ઘરોમાં ફસાયેલા લોકો સુધી તૈયાર ભોજનના પેકેટો, શુદ્ધ પીવાનું પાણી અને દૂધ પહોંચાડવાની વ્યવસ્થા સતત ચલાવવામાં આવી રહી છે. સાથે પૂરમાં ફસાયેલા શ્રમિકો અને પરિવારો માટે ભોજનની સાથે નવા કપડાં અને જરૂરી કિટ્સનું પણ વિતરણ સ્વયંસેવકો દ્વારા કરાઈ રહ્યું છે. કેમેરામેન અલમાસ ખાન સાથે એઝાઝ શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત.